બોટાદ જિલ્લા કલેક્ટરને હિન્દુ સમાજ તેમજ સાધુ સંતો દ્વારા સંસદ ભવનમાં ભગવા વસ્ત્ર પહેરીને કરાયેલા કાર્યના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ગઢડા ગોપીનાથ દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ અયોધ્યા રામ મંદિરના કર્મચારી સાથે જોડાયેલી ઘટનાનો ઉલ્લેખ કરી આ કૃત્ય સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સાંસદ દ્વારા ભગવા વસ્ત્ર ધારણ કરી વિરોધ કરવાથી દેશભરના હિન્દુઓ તેમજ સાધુ સંતોની ધાર્મિક લાગણી દુભાઈ છે। આ પ્રકારની ગતિવિધિઓ કરનાર સંબંધિત સાંસદને તાત્કાલિક તેમના પદ પરથી દૂર કરવાની માંગ એસપી સ્વામી દ્વારા કરવામાં આવી છે। બોટાદમાં સંતો અને હિન્દુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈને આ વિરોધ નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી છે। પ્રશાસનને આવેદનપત્ર આપીને આ મામલે યોગ્ય રજૂઆત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। આ દેશની અંદર આ દેશની ઓળખાણ ઋષિ અને કૃષિનો દેશ છે। ભગવા વસ્ત્ર એ ત્યાગનું પ્રતીક છે। ભગવા વસ્ત્ર પહેરીને સંસદ ભવનની અંદર જે નાટક કરવામાં આવ્યું એનાથી સમગ્ર આ ભારત દેશના સાધુ સંતો અને સનાતનના પ્રેમી ભક્તોના હૃદયની લાગણીને ઠેસ પહોંચી છે। પોલિટિકલ પાર્ટી પોતાના પક્ષના સિદ્ધાંતોને સ્થાપિત કરવા માટે જે રજૂઆતો કરે, જે તકરારો કરે, એમાં અમને કોઈ વાંધો નથી, પણ સંસદની અંદર, સંસદ ભવનના ગ્રાઉન્ડની અંદર એક ભગવા વસ્ત્ર પહેરીને જે રીતે નાટક કરવામાં આવ્યું છે એ નાટકથી વિશ્વની અંદર સાધુ સમાજનો મેસેજ ખોટો જઈ રહ્યો છે। રામ જન્મભૂમિની અંદર જે બાબતો બની છે એ સમગ્ર પ્રેસ મીડિયાની દુનિયાથી બધા જાણે છે। એક કર્મચારીઓની ભૂલો હતી, એમાં દેશના સાધુ સંતોના ભગવા વસ્ત્ર પહેરીને જે નાટક રજૂ કરવામાં આવ્યું એનાથી સમગ્ર દેશના સાધુ સંતોને હૃદયની લાગણીઓને ઠેસ પહોંચી છે। અને અમારી સખ્ત રજૂઆત છે કે આ દેશના ભગવા વસ્ત્ર ઉપર આવા જે નાટકોથી જે પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી રહી છે એના માટે સખ્તમાં સખ્ત કાયદો લાવવામાં આવે। અને આ સંસદ સભ્ય જેવી એક વ્યક્તિ અને એ જ્યારે આવા ભગવા વસ્ત્રનું અપમાન કરતી હોય ત્યારે માનનીય આ દેશના રાષ્ટ્રપતિ અને આ દેશની ગવર્મેન્ટને અમે સાધુ સંતો વિનંતી કરીએ છીએ કે આવા સંસદ સભ્યને તાત્કાલિક સંસદ પદ એનું રદ કરવામાં આવે અને એના ઉપર એફઆઈઆર કરવામાં આવે અને ભવિષ્યની અંદર આવી કોઈ પણ બાબતની અંદર કોઈ ભગવા વસ્ત્રોનું આવી રીતે અપમાન ન કરે એવો દાખલો બેસાડવામાં આવે એવી રજૂઆત કરવા માટે અહીંયા બોટાદ જિલ્લાના તમામ સંતો અને ભાવિક ભક્તો માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા હતા। આંબડા ખોડિયાર મંદિર શ્રી 1008 મહામંડલેશ્વર મહેશદાસજી, આજે જે અમે વિશ્વ હિન્દુ પરિષદના નેજા નીચે બોટાદ જિલ્લાના તમામ સાધુ સંતો એક આક્રોશ સાથે અહીંયા આવ્યા છીએ આવેદનપત્ર દેવા કે જે સાંસદની અંદર પપ્પુ યાદવ કે જે ભગવો વેશ ધારણ કરી અને સનાતન ધર્મની હાનિ પહોંચાડવાની કોશિશ કરી છે। એક તો પહેલા ઓલો એક પપ્પુ હતો જ તે, બીજો પપ્પુ આવ્યો છે, બાપુએ કીધું એમ આ પપ્પુ સેના ભેગી થઈ રહી છે। પણ જો હવે આ સનાતનીઓ નહીં જાગે તો આ પપ્પુ સેના આપણા માટે, હિન્દુ ધર્મ માટે ખૂબ હાનિકારક બનશે। તો એને માટે અમારો સર્વ સંતોનો એવો આક્રોશ છે કે આ બધે પપ્પુ સેનાને લઈ અને પાકિસ્તાન ભેગી કરે, કારણ કે એનું આ હિન્દુસ્તાનમાં કોઈ કામ જ નથી। આ બધી સુવરની ઓલાદો છે અને સુવરની ઓલાદ આ હિન્દુસ્તાન કોઈ જ દિવસ સહન નહીં કરી શકે, કારણ કે આ અમારી ઉપર નહીં પણ અમારા હિન્દુ સંસ્કૃતિ ઉપર પ્રહાર થયો છે। તો આ હિન્દુ સંસ્કૃતિ માટે અમે હર હંમેશ માટે સંતો અને સનાતનીઓ ઊભા છીએ અને ચાહે કોઈ પણ સમયે આગળ જતા જો અમારે જરૂર પડશે તો આના કરતા પણ વધારે અમે આક્રોશ પગલા સાથે મહાન આક્રોશી કે જે સુભાષચંદ્ર બોઝના માર્ગ ઉપર અમે આંદોલન કરશું અને આ તમામ પપ્પુઓને ચાહે કોઈ પણ હોય એને આ ભારત દેશમાંથી, હિન્દુસ્તાનમાંથી ખદેડી નાખશું। જય હિન્દ, જય હિન્દ। સંસદ ભવનની અંદર સાધુનો વેશ ધારણ કરી અને યુપીના સાંસદ પપ્પુ યાદવે જે કૃત્ય કર્યું છે, વર્ષો પહેલા ત્રેતા યુગની અંદર રાવણે જેમ ભગવા વસ્ત્રો ધારણ કરી અને છળ કપટ કર્યું અને મા સીતાનું હરણ કર્યું, એમ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરી પપ્પુ યાદવ
અને સાથી જે સાંસદો છે એમણે ભગવા વસ્ત્રનું, સનાતન ધર્મનું બહુ મોટું અપમાન કર્યું છે. સાધુ સંતોમાં, હિન્દુ સમાજમાં એનો આક્રોશ છે અને આજે સમગ્ર બોટાદ જિલ્લાના સાધુ સંતો તેમજ દરેક ભગીની સંસ્થાઓ જે છે હિન્દુ સંગઠનને કામ કરતી, એ દરેક સંસ્થાઓના આગેવાનોએ આવી અને આક્રોશ વ્યક્ત સાથે જો સરકાર આમાં પગલાં નહીં લે તો આગલા દિવસોની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે પણ મોટા આંદોલનો થઈ શકશે. એમાં કોઈ મિનમેક વગરની વાત નથી. અસ્તુ. જય શ્રી રામ.